નમસ્કાર દર્શક મિત્રો, ઘણા બધાને એક યા બીજા કારણોસર શેર બજારથી માંડીને આ દેશમાં થતા રોકાણોમાં ક્યાંક ને ક્યાંક રસ હોય છે। એ સિવાય પણ આપણે આપણી આર્થિક વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે એવા અનુમાનો મૂકવા માટે પણ જીડીપીના અનુમાનો અથવા પૂર્વાનુમાનો અને આ મૂડીઝથી માંડીને બાકીની બધી રેટિંગ એજન્સી એમના શું તારણો છે એના ઉપર આધાર રાખીએ છીએ। બેંકો લોન આપતા પહેલા કેટલીક ચકાસણી ક્રિસિલ કે ઇકરા જેવી એજન્સીઓ કરે તેના પર પણ આધારિત રહે છે। આ છે શું રેટિંગ એટલે એની આજે આપણે તલસ્પર્શી ચર્ચા કરવી છે અને એ રેટિંગને કઈ રીતે સમજવું, એને કેટલું તવજ્જો એટલે કેટલું અગત્યતા આપવી અને એમાંથી આપણે શું તારણો કાઢવા, એ બધી જ બાબતોની આજે બહુ વિગતે ચર્ચા કરવા માટે આપણી પાસે જેને સુપર વન કહી શકાય એવી એક નિષ્ણાતોની પેનલ આજે ઉપલબ્ધ છે। આમ તો નાણાંના નિષ્ણાતો નાણાં લીધા વગર કોઈને સલાહ આપતા નથી અને મફત લીધેલી સલાહ ફળતી પણ નથી, એટલે કોઈ પણ વકીલ અથવા તો નાણાકીય કન્સલ્ટન્ટ હોય તેની સલાહ અહીં સાંભળીને તમે નક્કી નહીં કરતા। તમારા જે કોઈ માર્ગદર્શક હોય એની સાથે સલાહ મશવરો કરી અને જે કંઈ નિર્ણય લેવો હોય તે લેજો, પણ આજની ચર્ચા તમને ચોક્કસ એક દિશા દર્શન કરાવશે અને એ દિશા દર્શન કદાચ અત્યાર સુધી તમે નહીં કર્યું હોય। આજે આપણી સાથે ચર્ચા કરવા માટે આઈઆઈએમના પૂર્વ ડિરેક્ટર અને આ દેશના વરિષ્ઠ અર્થશાસ્ત્રી, ભાગ્યે જ એમની ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને ઓળખાણ આપવાની જરૂર છે એવા છેલ્લા 40 વર્ષથી જેમની આગેવાની નીચે કેન્દ્ર સરકારના બજેટના બીજે જ દિવસે અમદાવાદમાં પૃથ્થકરણ થાય છે એવા શ્રી બકુલભાઈ ધોળકિયા, ડોક્ટર બકુલભાઈ ધોળકિયા, પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા, આઈઆઈએમના પૂર્વ ડિરેક્ટર બકુલભાઈ ધોળકિયા, ઘણી બધી ઓળખ છે એમની, આપણી સાથે છે। અમલદત્તભાઈ ને વર્ષોથી ઓળખું છું, એક સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, નાણાકીય નિષ્ણાત, જેની પાસે 2 જબરજસ્ત ડિગ્રીઓ છે। એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, બીજી આઈઆઈએમ જેવી સંસ્થામાં એ ભણાવે છે અને તેના પણ એ ગ્રેજ્યુએટ છે। ત્રીજા આપણી સાથે છે રવિ દિયોરા, એ બજારના નિષ્ણાત છે, માર્કેટ એક્સપર્ટ છે। એમના તો કાર્યક્રમો પણ ગુજરાત સમાચાર ટેલિવિઝન પર નિયમિત આવે છે, એટલે શેર બજાર વિશેનું એમનું જ્ઞાન અને આ બધી એજન્સીઓ સાથેનો એમનો પનારો પાડવાની જરૂરિયાત એમને એ લગભગ રોજબરોજ પણ હું નહીં કહું, અવર ટુ અવર કે કલાક દર કલાકે એમની સાથે એમને ક્યાંક ને ક્યાંક રૂબરૂ થવાનું જરૂરિયાત ઊભી થતી હોય છે। આવા 3 દિગ્ગજોને આપણે આજે અહીંયા નિમંત્રણ આપ્યું છે। શરૂઆત કરીશું રવિભાઈ આપનાથી। આ રેટિંગ છે શું અને એની આટલી બધી હોવા છે એના માટે? ડેફિનેટલી આ રેટિંગ છે એ મેજર જે કંપનીઓને સાથે સાથે કન્ટ્રીને સોવરન રેટિંગ છે, આ બધી કંપનીઓ વર્લ્ડમાં જે 3 મોટી કંપની છે, ફિચ છે, એસએનપી અને મૂડીઝ, આ 3 રેટિંગ એજન્સીઓ પોતાના વ્યૂ અને પોતાના મંતવ્ય આના ઉપર શેર કરતી હોય છે। એમાં જે સોવરન રેટિંગ છે એ દેશોને જરૂર પડે છે જે દેશો ફોરેનથી મીન્સ કે વિદેશી દેવું લે છે। ઇન્ડિયાને હજી આની વધારે પડતી જરૂર નથી પડતી, કારણ કે આપણે એટલું જે વિદેશી દેવું લેવાનું પ્રમાણ છે એ બીજા બધા દેશો જે આપણી રેટિંગમાં છે એમના કરતાં ઘણું ઓછું છે અને સાથે
કે રેટિંગની જરૂર એટલે પણ પડે છે કે જે પણ બેંકો છે જે કંપનીઓને લોન આપે છે, જે પણ બેંકો છે, ફાઇનાન્શિયલ કંપનીઓ છે જે કંપનીઓને ધિરાણ કરે છે, તો એ લોકો આ રેટિંગનું એક પાલન કરતા હોય છે કે આ બધી કંપનીઓને સાથે રેટિંગ કરાવવું ફરજિયાત છે. ઇન્ડિયામાં બધી કંપની જે મૂડીઝ, ફીચ અને S&P છે એની સબસિડરી કંપનીઓ મીન્સ કે ક્રિસિલ છે, ઇકરા છે, કેર છે, આ બધી કંપનીઓ કંપની ઉપર રેટિંગ કરતી હોય છે. હવે જ્યારે આ કંપનીઓનું રેટિંગમાં ફેરફાર થાય છે ત્યારે એની વેલ્યુ ઉપર કે એની જે ક્ષમતા છે એના ઉપર લોકો ઘણીવાર ક્વેશ્ચન ઉઠાવતા હોય છે. પરંતુ મેં મારા એક્સપિરિયન્સમાં જોયું છે કે 3 એજન્સી હોય છે, 3ના ઘણીવાર રેટિંગ અલગ અલગ હોય છે. તો એને હિસાબે બેંક પણ ઘણીવાર કન્ફ્યુઝ થાય છે. સાથે સાથે આ જે પણ વૈશ્વિક ધિરાણ કરતી એજન્સીઓ છે, આજનું જ એક્ઝામ્પલ લઈએ તો આજે ફીચે ઇન્ડિયાના જીડીપી ગ્રોથનું આઉટલુક 9.5% અનુમાન આપ્યું 2021-22માં. સાથે બીજી એજન્સી જે S&P જેને ઇન્ડિયાનો આઉટલુક અફર્મ રાખો અને એને 8.5% જીડીપી ગ્રોથનું અનુમાન કર્યું. ત્રીજી એજન્સી જે મૂડીઝ જેને 1 મહિના પહેલા પોતાનો આઉટલુક ઇન્ડિયા ઉપર નેગેટિવ કર્યું. તો આ બધાનું અગર તમે આઉટલુક ને રેટિંગ જોશો તો એમાં 2 એજન્સીઓ અફર્મ રાખ્યું છે. પરંતુ અંદર જો તમે ડિટેલ રિપોર્ટ જોશો તો એમાં ઇફ, બટ મીન્સ કે જો આ કરશું તો આ થશે, આ કરશું તો આ નહીં થાય, આ જો ઇન્ડિયા કરશે તો આગળ જતા ઇન્ડિયાનું સારું રહેશે, ઇફ એન્ડ બટ્સ ઘણા હોય છે. તો આ રેટિંગ એજન્સીઓને મેજરલી જોઈએ તો આ લોકો ફોરવર્ડ લુકિંગ સ્ટેટમેન્ટ કરતા જ્યારે કોઈ ઇવેન્ટ થઈ જાય છે, મીન્સ કે કોરોના કદાચ વન ઓફ ઇવેન્ટ છે, કદાચ કોઈ એક્સપેક્ટ ના કરી શકે, પરંતુ ઘણી કન્ટ્રીઝ છે ઇન્ક્લુડિંગ US જ્યારે 2008-9માં જે આટલા મોટા સબપ્રાઇમ ક્રાઇસિસ આવ્યું, હજી પણ એક પણ એજન્સીની હિંમત નથી ચાલી કે US નું આઉટલુક કટ કરી શકે. તો આના ઉપર કેટલો ટ્રસ્ટ મૂકો? હા, જ્યારે ત્યારે એનું આવે છે ત્યારે એક સેન્ટિમેન્ટલ અસર ઇકોનોમી પર કે કરન્સી પર કે પછી આગળ સેન્ટિમેન્ટ પર પડતી હોય છે. હાલાકી એ લોકો જેવું ફંડામેન્ટલ ફેક્ટરમાં થોડું પણ ચેન્જ થાય છે તો એ લોકોનું તરત જ આઉટલુક બદલી જાય છે. તો આટલા ઘણા એવા ફેક્ટર્સ છે જેમાં ઇન્ટરેસ્ટ રેટ છે, સાથે કંપનીનું એક્સટર્નલ ડેટ છે, કંપનીની ફિસ્કલ અને કરંટ અકાઉન્ટ છે, કંપનીનું કન્ટ્રીનું જીડીપી ગ્રોથ રેટ છે, એવા ઘણા એવા ફેક્ટર્સ છે જે આ રેટિંગ એજન્સી જોતી હોય છે અને એના ઉપરથી પોતાનું અનુમાન છે એ આપતી હોય છે. દર્શક મિત્રો, જોયું, રેટિંગ એટલે એ કોઈ બ્રહ્મ વાક્ય નથી. પહેલી વાત, જે વાત અહીંયા રવિભાઈએ કરી એનો એક વાક્યમાં સાર એ છે કે રેટિંગ એ બ્રહ્મ વાક્ય નથી અને ઘણા બધા એની અંદર પોતાના એસ્કેપ મૂકીને આ રેટિંગ એજન્સીઓ રેટિંગ કરે છે. એટલે એ વાંચવું ખરું, પણ એને બ્રહ્મ વાક્ય સમજીને કોઈ પણ પ્રકારની ગણતરીઓ મૂકીને પગલાં લેતા પહેલા 100 વાર વિચારીને કામ કરવું. શેરબજારની વાત કરીએ આપણે અમલભાઈ, તો આ રેટિંગના કારણે દેશના રેટિંગની વાત કરું છું, વધારો ઘટાડો થાય. વિશ્વ બેંક કંઈ વાત કરે, IMF કંઈ વાત કરે, એટલે આપણા ત્યાં શેરબજારમાં પણ મોટું ચર્નિંગ થતું હોય. ચર્નિંગ એટલે ઉછાળો આવે કે ઘટાડો થાય કેવું થતું હોય. દર્શક મિત્રો, શેર બજાર માટે એક વસ્તુ ખ્યાલમાં રાખો કે એની 2 વિરોધાભાસી વ્યાખ્યાઓ છે. પહેલી વ્યાખ્યા એ છે કે સ્ટોક માર્કેટ ઇઝ ધ બેરોમીટર ઓફ એની કન્ટ્રીઝ ઇકોનોમી, અને બીજી વ્યાખ્યા એ છે કે સ્ટોક માર્કેટ રિએક્ટ્સ એન્ડ વર્ક્સ ઓન હોપ ઓર ડિસ્પેર. હવે આ બેમાંથી કયા કારણસર સ્ટોક માર્કેટમાં શું હલચલ થઈ રહી છે, એને કઈ રીતે આપણે સમજવી, એને કઈ રીતે આ રેટિંગ સાથે જોડવી, એ વાત આપણે અમલભાઈ પાસેથી સમજીશું. આ બંનેની વચ્ચે બહુ જ ગાઢ સંબંધ છે. રેટિંગ તમે કહ્યું કે એ બ્રહ્મવાક્ય નથી, પણ એ સાવ ગપ્પા પણ નથી. કારણ કે રેટિંગ આપતા પહેલા ઘણી ડિટેલની અંદર દરેક એજન્સીઓ પોતાના મંતવ્યો મૂકતા હોય છે અને ત્યાર પછી એક જજમેન્ટ પર આવે છે. ઇટ ગીવ્સ અ બોલ પાર્ક. એટલે એની અંદર વેરિએશન આવ્યા કરે, કારણ કે તુંડે તુંડે મતી ભિન્ના. પણ મોટા ફેરફારો તમે નહીં જુઓ, થોડા ફેરફારો એમાં આવ્યા કરે. હવે જો તમારું રેટિંગ ઇમ્પ્રૂવ થયું તો એનો અર્થ એ કે આ દેશની અંદર, કારણ કે જ્યારે મોટા પેન્શન ફંડ છે કે મોટા ઇન્વેસ્ટરો છે કે કોઈ વર્લ્ડ બેંક એવા કે લોન આપવા વિચારતી હોય કે IMF વાળા તમને પૈસા આપવા વિચારતા હોય, તો એ લોકો જોશે કે આ દેશની ઇકોનોમી વિશે
આવા ઇન્ડિપેન્ડન્ટ લોકોના વ્યૂ કેવા છે. જો એ વ્યૂ પોઝિટિવ હશે તો આપણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, આપણી ગવર્મેન્ટ વિલ એક્સપેક્ટ કે વધારે પૈસા આ દેશ તરફ આવશે, લોકો અચકાશે ઓછું. અને જો એ થશે, સ્ટોક માર્કેટ તો બહુ લાંબુ જોતી હોય છે, જો એ થશે તો સરકારની પાસે પૈસા આવશે, પેન્શન ફંડ આપણી બેંકોમાં કે રિઝર્વ બેંકમાં પૈસા આપશે, અને એ થશે તો સરકાર વધારે ખર્ચો કરી શકશે. સરકાર ખર્ચો કરશે તો પ્રાઇવેટ સેક્ટર વાળાને કામ મળશે, એમને કામ મળશે એટલે એમનો પ્રોફિટ ઉપર જશે, અને એમનો પ્રોફિટ ઉપર જશે એ આશાની અંદર સ્ટોકના ભાવો ઉપર જવાના. એટલે આટલું લાંબુ ગણિત સ્ટોક માર્કેટે આ રેટિંગ પરથી કર્યું હોય છે. એટલે એક આશા બંધાય છે. હવે એ આશા તો બંધાઈ, પણ ત્યાર પછી એ લોકો રિયાલિટીને પણ જોવા માંડે છે. એટલે આ રેટિંગ અને રિયાલિટીની વચ્ચે જો મોટો ફેર હોય તો સ્ટોક માર્કેટમાં તમે જોશો કે તરત પાછું જે પોતાના લેવલ પર હતું એ લેવલ પર આવીને ઊભું રહેશે. બેઝિકલી સ્ટોક માર્કેટની અંદર આ દુનિયામાં રહેલો એક્સેસ પૈસો કે ઇન્વેસ્ટેબલ પૈસા સ્ટોક માર્કેટની અંદર આવતા હોય છે, અને જો રેટિંગ સારું હોય તો આ પૈસાનો ઉપયોગ આપણા દેશના શેરો ખરીદવા માટે વધારે થાય અને આપણા દેશ તરફ એ ઇન્વેસ્ટમેન્ટ આવે. એ બધી આશાઓના સરવાળા બાદબાકી કરી અને સ્ટોક માર્કેટ, એટલે આજે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે કહ્યું કે ઇન્ડિયાનો આઉટલુક પોઝિટિવ છે. એનો અર્થ એ કે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરના લોકોના મત પ્રમાણે આવતા 6 થી 8 મહિના કે વર્ષની અંદર આ દેશની અંદર કંટ્રોલ પર આવી જશે, આપણી ડેફિસિટ કંટ્રોલમાં રહેશે અને આપણો વળી પાછા ગ્રોથ પ્લાન ઉપર આવી જઈશું. આ એમનું મંતવ્ય છે. એની સાથે સ્ટોક માર્કેટ લોકલ રિયાલિટી પણ જોશે અને આની ઇફેક્ટ પણ જોશે, અને એ પ્રમાણે એક બેલેન્સ પોતાનું નક્કી કરીને આગળ વધશે. એટલે ફક્ત રેટિંગ ઉપર એનો આધાર નથી હોતો. રેટિંગને કારણે એક જાતનો એટીટ્યુડ કે એક જાતનો અભિગમ ઊભો થાય છે, પણ એ અભિગમ સ્ટોક માર્કેટમાં રિયાલિટી સાથે તાત્કાલિક ચેક થઈ જતો હોય છે. બકુલભાઈ, આપે ચર્ચામાં અગાઉ જ્યારે આપણે ચર્ચા કરતા હતા અર્થવ્યવસ્થાની ત્યારે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે મૂડીઝનો જે ફોરકાસ્ટ છે જીડીપીને લગતો, એ ફોરકાસ્ટમાં કંઈક ગડબડ છે, સાચો લાગતો નથી. અને આપે એનાથી વિરુદ્ધ મત વ્યક્ત કર્યો હતો કે જીડીપી ગ્રોથ સાવ આટલો તળિયે બેસી જાય આ દેશનો સેકન્ડ ક્વાર્ટર પછી એવું દેખાતું નથી આ નાણાકીય વર્ષના. અત્યારે મને લાગે છે કે મૂડીઝને એ સમજાયું લાગે છે, પણ વિશ્વમાં વૈશ્વિક સ્તરે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર, મૂડીઝ અને ફિચ આ ત્રણની પાસે લગભગ 95% ધંધો છે. તો બેને સમજાયું અને એકને નહીં સમજાયું. એમાં નહીં સમજાવવાના કારણો કયા હશે તમારા મત પ્રમાણે, અને હવે કેમ બદલાયું? બહુ વેલિડ તમે સવાલ પૂછો, પરંતુ આ સવાલનો જવાબ આપું જયનારાયણભાઈ એની પહેલા આપણે આ જે ક્રેડિટ રેટિંગની માયાજાળ છે એને સમજવાની જરૂર છે. કન્ટ્રી રેટિંગ, અને પહેલી વાત જેમ રવિભાઈએ કહ્યું એમ 2 પ્રકારના રેટિંગ હોય છે. એક સોવરેન રેટિંગ કે જે કન્ટ્રીનું રેટિંગ છે, અને બીજું કોર્પોરેટ રેટિંગ. એટલે અને કોર્પોરેટ રેટિંગમાં એના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ના રેટિંગ, પ્રાઇમરીલી ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સના રેટિંગની આ વાત છે. હવે આપણા દેશમાં સોવરેન રેટિંગનું મહત્વ છેલ્લા 10 વર્ષમાં એટલે વધ્યું છે કે ઘણી બધી કંપનીઓ આપણી વિદેશમાંથી નાણાં ઊભા કરે છે. એ એમની વિદેશમાંથી નાણાં ઊભા કરવાની ક્ષમતા, કેપેસિટીનો આધાર 2 વસ્તુ પર હોય છે. એક કંપનીનું ક્રેડિટ રેટિંગ અને કન્ટ્રીનું ક્રેડિટ રેટિંગ. એટલે કારણ કે જે કોઈ લેન્ડર હોય એ કન્ટ્રી રિસ્ક અને બોરોર રિસ્ક એ બંને વસ્તુને એસેસ કરીને પછી એ વસ્તુ કરે. હવે ડેફિનિશનની વાત કરીએ અર્થશાસ્ત્રની દ્રષ્ટિથી, તો આ ક્રેડિટ રેટિંગ એજન્સી આ બધા રેટિંગ આપે છે એ બેઝિકલી છે શું? ધેટ a rating shows
the probability of default of debt by the borrower. એટલે એની પ્રોબેબિલિટી, જેટલી પ્રોબેબિલિટી લો એટલું રેટિંગ હાઈ, અને જેટલી પ્રોબેબિલિટી હાઈ એટલું રેટિંગ લો. હવે એટલે તમારો ઇન્ટરેસ્ટની ડિફોલ્ટની પ્રોબેબિલિટી, પ્રિન્સિપલના ડિફોલ્ટની પ્રોબેબિલિટી, તમારા પૈસા જાય ટોટલી એની પ્રોબેબિલિટી, એ બધી વસ્તુ. હવે એમાં મેથોડોલોજી જુદી જુદી છે. પહેલી વાત તો એ કે ત્રણેય ક્રેડિટ રેટિંગ એજન્સીઝ જે વર્લ્ડની ટોપ 3 છે, અને જેમ કહ્યું તમારે 95% બિઝનેસ એમના કંટ્રોલમાં છે, એમની મેથોડોલોજીસ યુનિફોર્મ નથી. બાય ડેફિનેશન ક્રેડિટ રેટિંગનો એપ્રોચ તો યુનિફોર્મ હોવો જ જોઈએ, પણ મેથોડોલોજી અલગ અલગ છે, અને એટલા માટે એમના રિઝલ્ટ્સ જુદા હોય. પણ બીજી એક વસ્તુ સમજવાની જરૂર છે કે આમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અને બિઝનેસ રાઇવલરીનું પણ મહત્વ ઊભું થાય છે, અને એને કારણે થઈને મૂડીઝ એવી એજન્સી છે જેના ઉપર મેક્સિમમ લિટિગેશન્સ થયા છે. આ ત્રણેય ક્રેડિટ રેટિંગ એજન્સીઝમાં ઇન્ટરનેશનલ લિટિગેશન્સ સૌથી વધારે મૂડીઝ ઉપર થયા છે, અને તે છેલ્લા 20 વર્ષનો ઇતિહાસ છે, અને ઘણા મોટા મોટા એમાઉન્ટ બિલિયન્સ ઓફ ડોલર્સ આપીને એમણે સેટલ કર્યા છે એ બધા લિટિગેશન્સ ને કેસીસ. સો અમે છેલ્લામાં છેલ્લું જે છે એટલે $800 બિલિયન નું આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટ કરી અને મેટર સેટલ કરી છે મૂડીઝે. એટલે ટૂંકામાં આ બધા દૂધના ધોયેલા નથી, જે વાત મેં એક આગલી ડિબેટમાં પણ કહેલી. હવે આપણા દેશની દ્રષ્ટિથી વિચાર કરીએ, આપણે દુનિયા સાથે સંબંધ ખરો પણ મહત્વનું આપ તો લેટ્સ હું એક હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ આપું ક્વિકલી. 1991માં આપણો દેશ ભયંકર ઇકોનોમિક ક્રાઇસિસમાંથી ગુજરા. આપણે સોનું ગીરવી મૂકવું પડ્યું હતું, જો તમને લોકોને યાદ હોય તો. એ વખતે આ બધી ક્રેડિટ રેટિંગ એજન્સી હતી, અને બધાએ આપણા દેશના દરેક ઇન્સ્ટ્રુમેન્ટને જંક સ્ટેટસ આપેલું હતું. ઓફકોર્સ 1991માં આપણું કોઈ બહુ મોટું ઇન્ટરનેશનલ બોરોઈંગ નહોતું, કે આપણી કોઈ મોટી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આપણા દેશમાં આવતી નહોતી. પછી આપણે આર્થિક સુધારા, ઇકોનોમિક રિફોર્મ્સ ચાલુ કર્યા. હવે સાહેબ ઘણા ઓછાને ખબર છે કે આર્થિક સુધારા ચાલુ કર્યા પછી 2-3 વર્ષમાં એના રિઝલ્ટ્સ આવ્યા. આપણો જીડીપી ગ્રોથ જે બહુ જ લો હતો, નકામો હતો, ત્યાંથી 1995, 96 ને 97માં આપણો દેશ 7 થી 7.5% જીડીપી ગ્રોથ એને અચીવ કર્યો. 95, 96, 97 પછી ફરીથી ધબાકો થયો. ત્યાર પછી ફરીથી આપણો જીડીપી ગ્રોથ ઇમ્પ્રુવ થયો, અને પછી 2004માં તો અગેન 2004 થી 2007 એ ફરીથી ગોલ્ડન પીરિયડ હતો, જેમાં આપણો દેશ 8 થી 9% જીડીપી ગ્રોથથી ગ્રો થયો. પણ આ ત્રણેય ક્રેડિટ રેટિંગ એજન્સીએ આપણા સોવરેન ક્રેડિટ રેટિંગને જંક સ્ટેટસમાં 2005ના નવેમ્બર સુધી રાખેલું. ફ્રોમ 1991 ટુ 2005 નવેમ્બર. હવે કે આપણા દેશનું અર્થતંત્ર આટલા 15 વર્ષમાં એક જ પરિસ્થિતિમાંથી પસાર નહોતું થયું. એટલે અને હું હંમેશા મારા MBA સ્ટુડન્ટ્સને જ્યારે ભણાવતો હતો ત્યારે કહેતો કે વિદેશી રોકાણકારો અને જે ફોરેન ઇન્વેસ્ટર્સ, જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ, એ લોકો એટલીસ્ટ આપણા દેશના કેસમાં દે હેવ લર્ન ટુ ડિસ્ટિંગ્વિશ બિટવીન ક્રેડિટ રેટિંગ એન્ડ ક્રેડિબિલિટી. આપણા દેશની ક્રેડિબિલિટી ઘણી છે, આપણા દેશના ક્રેડિટ રેટિંગ સામે એજન્સીઓ ધેરફોર જોતી નથી. અને એકચ્યુઅલી જો તમે જુઓ તો $1 બિલિયન જેટલું ફોરેન એક્સચેન્જ રિઝર્વ 91માં આપણું હતું, કે જે 13 દિવસના ઇમ્પોર્ટને પણ કવર નહોતું કરતું. અને 2005માં આપણી પાસે ફોરેન એક્સચેન્જનો દરિયો હતો. હવે આ માઉન્ટન્સ ઓફ ફોરેન એક્સચેન્જ રિઝર્વ આપણા દેશમાં આવ્યા ક્યાંથી? જો એ લોકોએ આ ત્રણેય ક્રેડિટ રેટિંગ એજન્સીના પ્રમાણે કામ લીધું હોત તો. એટલે આ ત્રણેય ક્રેડિટ રેટિંગ એજન્સીઝની ક્રેડિબિલિટી particularly with respect to some countries a question mark છે. અને એનું મુખ્ય કારણ એ છે કે જેમ રવિભાઈએ કહ્યું એ પ્રમાણે એ લોકોના અમુક પેરામીટર્સ છે, પણ સોવરેન ક્રેડિટ રેટિંગમાં ઇકોનોમિક પેરામીટર્સની સાથે સાથે પોલિટિકલ પેરામીટર્સ પણ હોય છે. સો ધ કન્ટ્રી ક્રેડિટ રેટિંગ ઇઝ ઓન ધ બેસિસ ઓફ
ઇકોનોમિક પેરામીટર્સ. હવે એ ઇકોનોમિક પેરામીટર્સમાં જુદા જુદા પેરામીટર્સને કેટલું વેટેજ આપવું એ જુદી જુદી રેટિંગ એજન્સી જુદું કરે છે. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર એ અને મૂડીઝ એમાં મેજર ડિફરન્સ એ છે કે ફિસ્કલ ડેફિસિટના પેરામીટર્સને બંને એજન્સીઝના વેટેજમાં ડિફરન્સ છે. એટલે મૂડીઝ એ ફિસ્કલ ડેફિસિટને ઘણું વધારે મહત્વ આપે છે. એટલે આપણા રાહુલભાઈ કહે છે ને કે ભાઈ ઇન્ટરનેશનલ ક્રેડિટ રેટિંગ એજન્સીઝ શું કરે છે એના ઉપર ધ્યાન રાખવાની જરૂર નથી, તમે દેશનું ધ્યાન રાખો. એટલે ફિસ્કલ ડેફિસિટની ચિંતા તમે ઓછી કરો. ધારો કે રેટિંગ ડાઉનગ્રેડ થશે તો કોઈ બહુ મોટો ફેર પડવાનો નથી. હવે આ વાતમાં તથ્ય છે અને વી હોપ કે સરકાર ફક્ત ક્રેડિટ રેટિંગના એંગલથી ફિસ્કલ ડેફિસિટના ઇશ્યુઝને આવા ભયંકર કપરા કાળની અંદર ધ્યાન નહીં રાખે. પણ એટ ધ સેમ ટાઈમ જેમ રવિએ કહ્યું કે આ કોરોના ટાઈમ એ એક અલગ વસ્તુ છે, પણ સાહેબ એમનો ઇતિહાસ બહુ ખરાબ છે. 2008ના ક્રાઇસિસ જેની રવિએ વાત કરી, મૂડીઝ વિશેનો એક ડેટા હું આપું. 2006માં મૂડીઝે જેટલી કંપનીઝને AAA રેટિંગ આપેલું, દેટ મીન્સ હાઈએસ્ટ રેટિંગ, એની 73% કંપનીઓ 2008માં જંક સ્ટેટસમાં ટ્રાન્સફર થઈ ગઈ. હવે સાહેબ જે ક્રેડિટ રેટિંગ એજન્સીએ AAA એટલે હાઈએસ્ટ રેટિંગ આપ્યું હોય એના 73% 3 વર્ષમાં જંકમાં બદલાઈ જાય તો એક કંપનીની ક્રેડિબિલિટી કેટલી? એટલે આપણે આ બધી વસ્તુઓને સમજવાની જરૂર છે. અને આઈ ડોન્ટ થિંક કે ઇન્ડિયાના કેસમાં ધેરફોર જ્યારે મૂડીઝનું રેટિંગ 1 જૂને આવ્યું ને ત્યારે એ દિવસે માર્કેટ ઉપર ગયું હતું. માર્કેટ ડીડ નોટ ડિક્લાઇન, બીજા દિવસે પણ ઉપર ગયું હતું. એટલે મૂડીઝ વોઝ ઇગ્નોર્ડ બાય ધ ઇન્ડિયન સ્ટોક માર્કેટ. દર્શક મિત્રો, બકુલભાઈની વાતમાંથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે દરેકના કાટલા જુદા છે અને એ કાટલાથી વજન કરીને સૌ પોતપોતાનો તોલમાપ આપે છે. બીજું અનુમાન ઉપર આધારિત અને કંઈક અંશે મેથેમેટિકલ મોડેલ ઉપર આધારિત પણ આ બાબત છે, કંઈક અંશે રાજકીય સ્થિરતા અસ્થિરતા પર આધારિત પણ આ બાબત છે અને કંઈક અંશે તમે ન ધાર્યા હોય એવા પરિબળો, કોરોના જેવા પરિબળો એ પણ આને અસર કરે છે. આ બધું જ જો હોય તો પછી IMF થી માંડીને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ રવિભાઈ શેના માટે આ રેટિંગને મહત્વ આપે છે? અને આજે ભારતનું ભલે ફોરેન બોરોઈંગ નથી એટલું બધું, બીજું ભારતની પાસે જે વિદેશી મુદ્રાનું ભંડોળ છે એમાં પણ 100 બિલિયન કરતા વધારે પૈસા તો NRI ના પરસેવાના છે અને કેટલીક હાઈફાઈ ડિપોઝિટ છે વિચ ફ્લાય બાય નાઇટ ઓપરેટર ડિપોઝિટ કહેવાય છે કે જે ત્યાં વ્યાજના દર ઓછા હતા માટે ત્યાંથી લઈને અહીં મૂકવામાં આવી છે અને દેટ કેન ડ્રાય અવે એની ટાઈમ. એટલે આ બધાને લક્ષ્યમાં રાખીને આપણી આજની જે વિદેશી મુદ્રા ભંડોળની પરિસ્થિતિ છે અને વિદેશી ઋણની પરિસ્થિતિ છે એને આ રેટિંગના સંદર્ભમાં આપ કઈ રીતે જુઓ છો? ડેફિનેટલી જ્યારે કોઈ રેટિંગમાં પરિવર્તન આવે ત્યારે થોડું માર્કેટને થોડું સેન્ટિમેન્ટ વાઇઝ એના અસર થાય. હાલાકી તમને આનું એક ક્લિયર એક્ઝામ્પલ આપું તો મેજિકલી અમે ઘણા FI સાથે જોઈન્ટ છે તો એ FI નું એક એવું પેરામીટર હોય છે કે જે કન્ટ્રીમાં ફોર એક્ઝામ્પલ ફિસ્કલ ડેફિસિટ છે એ 5% ઉપર હોય એ કન્ટ્રીમાં એ લોકો ઇન્વેસ્ટ નથી કરતા. ફોર એક્ઝામ્પલ એમના એવા સેટ કરેલા પેરામીટર છે કે કોઈ પણ કન્ટ્રી છે એનું BBB છે કે એના ઉપરનું રેટિંગ છે એમાં જ અમે ઇન્વેસ્ટમેન્ટ કરીશું. આના હિસાબે જે મૂડીઝ છે કે આ ત્રણ સિવાય કોઈ જે 95% જે આગળ પણ વાત કરી આ ત્રણ એજન્સી પાસે બિઝનેસ છે તો આ ત્રણના કમ્બાઇન્ડ રેટિંગને આ લોકો જોતા હોય છે. એમાં IMF હોય કે વર્લ્ડ બેંક હોય કે કોઈ મોટા ફોરેન ઇન્વેસ્ટર્સ હોય કે કોઈ મોટી એજન્સીઝ હોય તો એ લોકો બધા જ જયારે એન્ટ્રી કરે છે કોઈ પણ દેશમાં ત્યારે પોતાના રિસર્ચ સાથે એ લોકો આ ત્રણ એજન્સીનું એક રિસર્ચ ફોરકાસ્ટ ને એ લોકોનું જે પણ મંતવ્ય છે દેશ વિશે એ જોઈને એ લોકો ત્યાં એન્ટ્રી કરતા હોય છે. જે રીતે આગળ કીધું કે એ લોકો ડિરેક્ટલી એના ઉપર ટ્રસ્ટ નથી કરતા હોતા, એ પોતાના પણ એ લોકોના પેરામીટર્સ હોય છે, પોતાની પણ એ લોકોની મોટી રિસર્ચ વિંગ્સ હોય છે. પરંતુ છતાં જ્યારે કોઈ પણ કન્ટ્રી કે કંપનીનો આઉટલુક કે પછી એનું
જે પણ રેટિંગ છે એ અપગ્રેડ કે ડાઉનગ્રેડ થાય એટલે માર્કેટનું એવું એક સેન્ટિમેન્ટ છે કે એ કંપનીની પરિસ્થિતિ જે અત્યારે છે એનાથી સારી કે ખરાબ થઈ એ દેશની પરિસ્થિતિ ડાયરેક્ટલી અત્યારે કેવું છે કે જે આ રેટિંગ એટલું બધું કોમ્પ્લેક્સ વસ્તુ છે કે જનરલ પબ્લિક કે જનરલ ઇન્વેસ્ટર છે એના માઇન્ડમાં ખ્યાલ નથી. એને તો એટલો ખ્યાલ છે કે રેટિંગ ઉપર કે નીચે થયું, પરંતુ IMF ને વર્લ્ડ બેંક જેવી એજન્સીઓ છે એ લોકો આ રેટિંગને એટલે ડાયરેક્ટલી જોતા હોય છે કે ડાયરેક્ટલી અને બ્લાઇન્ડલી ઘણા, ધારો કે વર્લ્ડ બેંક છે તો S&P સાથે મૂડીઝ છે એનું પણ રેટિંગ જોતા હોય છે. તો ઇન્ડિયામાં આમ પણ જોઈએ તો 3 એજન્સીનું મહત્વનું પાર્ટ છે અને એ ટિલ 1970 થી ઇન્ડિયામાં છે. એ લોકો એક પછી એક 3 એજન્સી ઇન્ડિયામાં આવી તો આટલા વર્ષોનો એ લોકોનો એક્સપિરિયન્સ છે. તો અત્યારે વર્લ્ડ બેંક છે અને IMF જ્યારે ધિરાણ કરતા પહેલા કદાચ એવું જોઈ લેતા હોય કે આ લોકોનું શું રેટિંગ છે, એટલે કદાચ આ એક પેરામીટર એવું છે કે જેને જોઈને એક સેન્ટિમેન્ટ ડ્રિવન માર્કેટમાં મુવમેન્ટ આવતી હોય છે. સેકન્ડ કે જ્યારે કોઈ આપણા વિદેશી સંસ્થાઓ ઇન્ડિયામાં આવતી હોય છે ત્યારે અમે ઘણા જે ક્લાયન્ટો છે, અમે ઘણા અમારે FIs છે જેને અમે એડવાઇસ કરતા હોય છે તો એને પણ કહે છે કે તમે એકચ્યુઅલ પરિસ્થિતિ જો, તમે ફોરવર્ડ લુકિંગ જો. મીન્સ કે આ ઘણી વાર શું થતું હોય છે કે કોઈ ઇવેન્ટ આવી જાય, જેમ આગળ બકુલ સરે જણાવ્યું કે 2007 2 જ વર્ષ પહેલા જો કોઈ પણ AAA રેટિંગ કંપની ખાલી 2 જ વર્ષમાં માત્ર જંકમાં જતી હોય તો આ એક મોટું ક્વેશ્ચન માર્ક છે કે 2 વર્ષમાં આ બધી એજન્સીએ ફોરવર્ડ લુકિંગ સ્ટેટમેન્ટ આપવા જોઈએ. અને ફોરવર્ડ લુકિંગ સ્ટેટમેન્ટ હોય તો કદાચ એને, કારણ કે લોન અત્યાર માટે નથી આપવાની, લોન આવતા 10 વર્ષ માટે આપવાની છે. તો જ્યારે રેટિંગ એજન્સીઓ પોતે રેટિંગ કરતી હોય છે, જ્યારે એના ઉપર જ્યારે રેટિંગ આપતી હોય છે અને 10 વર્ષમાં પરિસ્થિતિ, કોઈ પણ ઇકોનોમી છે 8 વર્ષમાં 2 સાયકલમાં ફરે છે, તો એ 2 સાયકલની પરિવર્તન થાય ત્યારે રેટિંગ પણ પરિવર્તન થઈ જાય છે. તો મારા હિસાબે આ વર્લ્ડ બેંક અને IMF છે એ કદાચ એક થિયોરિટિકલ એમનું મેથડ છે કે ઘણા એવા FI અને ફોરેન એજન્સી છે એને એક થિયોરિટિકલ પેરામીટર છે કે આપણે આ 3 રેટિંગ એજન્સીના જે પણ આ કોઈ પણ કન્ટ્રી ઉપરના આઉટલુક છે એ તમારે જોવા જોઈએ. આજે મેં ચેક કર્યું કે વર્લ્ડની જેટલી કન્ટ્રીઝ છે જેમાં મૂડીઝ, ફિચ અને S&P આઉટલુક આપ્યું છે, ઘણી એવી કન્ટ્રીઝ છે જેને ઇન્ડિયાની સાપેક્ષમાં રેટિંગ આપવામાં આવ્યું છે, પરંતુ એ કન્ટ્રીના આપણે નામ કદાચ ચેનલ પર ના લે, પણ એટલી બધી કન્ટ્રીઝ છે જે આપણા કરતા ઇકોનોમી, પોલિટિકલ કે ગમે પેરામીટર ઘણી પાછળ છે ઇન્ડિયા કરતા, છતાં એને આપણી સાથે રેટિંગ અપાવવામાં આવ્યું છે, આપણી સાથે સાથે એને રેટિંગ એજન્સીઓએ રેટિંગ આપ્યું છે. તો આઈ થિંક કે લોકોને પણ જોવું જોઈએ. પરંતુ જે આપણી ચર્ચાનો વિષય પણ છે કે આ રેટિંગ એજન્સીઓનું રેટિંગ છે એ એક સેન્ટિમેન્ટલ અસર પૂરતું જ સીમિત છે. બધાને ખ્યાલ છે કે એકચ્યુઅલ પરિસ્થિતિ શું છે અને આ લોકોનું રેટિંગ કેટલું છે. આનું જે ડેવિએશન છે એ મોસ્ટલી હવે માર્કેટને ખ્યાલ છે એ લોકો કયા પેરામીટર યુઝ કરે છે, કારણ કે હવે ઇન્ટરનેટનો વ્યાપ એટલો વધુ છે, રિસર્ચનો એટલો વ્યાપ વધુ છે, એના હિસાબે બહુ વધારે આ લોંગ ટર્મ સસ્ટેનેબલ ઇમ્પેક્ટ નથી રહેતી. દર્શક મિત્રો, વિશ્વ એટલું અત્યારે આગળ વધી ગયું છે અને ઇન્ટરનેટના કારણે તો તમારા ડેસ્કટોપમાં આવી ગયું છે એમ કહીએ તો ચાલે, એટલે તમે એ જોઈને નિર્ણય લઈ શકો. પણ રવિભાઈ, મારો એક પેટા પ્રશ્ન છે કે આ જે આ ત્રણેય એજન્સીઓ કન્ટ્રી રેટિંગ તમારું ડાઉન કરે તો એની વધારે અસર શેના પર થાય? FDI પર થાય કે FII પર થાય? મેજરલી જ્યારે કન્ટ્રીનું રેટિંગ ડાઉનગ્રેડ થાય ત્યારે ઇમિડિયેટ અસર એની FI ઉપર થાય છે, કારણ કે FI નું જે પર્સપેક્ટિવ છે એ થોડું શોર્ટ ટર્મ હોય છે રાધર દેન FDI. કારણ કે FDI જ્યારે ત્યારે કોઈ કન્ટ્રીમાં એન્ટ્રી મારે છે કે એન્ટ્રી કરે છે ત્યારે FDI સેક્ટર પૂરતું, મીન્સ કે ધારો કે કોઈ FDI અત્યારે જોઈએ તો આપણે ટેલિકોમ સેક્ટરમાં ઘણું મોટું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે એઝ અ પાર્ટ ઓફ FI હોય કે એઝ અ પાર્ટ ઓફ FDI, તો FDI ઇન્વેસ્ટમેન્ટ છે એને આટલું મોટું ફેર નથી. FDI જે છે એ 20 વર્ષનો આઉટલુક જોઈને એન્ટ્રી કરે છે, જ્યારે FI ને આવતા 5 વર્ષ, આવતા 10 વર્ષ પોતાના ક્લાયન્ટની એન્ટ્રી એક્ઝિટનો ટાઈમ આ બધું જોવાનું હોય છે, એટલે એમનું જે પર્સપેક્ટિવ છે એ થોડો શોર્ટ ટર્મ હોય છે. તો એના હિસાબે મારા મત મુજબ આ જે કન્ટ્રીઝ છે, આ મીન્સ કે આ જે રેટિંગ છે જે ત્રણેય રેટિંગ એજન્સીઓ આપે છે, આનું જે પણ ઇફેક્ટ છે એ પહેલા FI ઉપર પડે છે, FI ઇન્વેસ્ટમેન્ટ પર પડે છે અને ત્યારબાદ એનું FDI ઇન્વેસ્ટમેન્ટ પર અસર પડે છે. પરંતુ FDI માં એક પોઝિટિવ વસ્તુ એ છે ક્યારેક કોઈ કંપની કે કન્ટ્રીમાંથી, ગમે કન્ટ્રીમાંથી જો ઇન્ડિયામાં એ લોકો FDI તરીકે ઇન્વેસ્ટમેન્ટ કરવા આવે છે એ પહેલા એ લોકો એ સેક્ટરનું, એ સેક્ટરના ક્લાયન્ટ્સનું, એ સેક્ટરના પ્રતિભાવનું, દેશના કન્ઝમ્પશન પેટર્નનું ઘણું બધું એનાલિસિસ કરીને એ લોકો આવતા હોય છે, તો એમનું રિસર્ચનો વ્યાપ પણ કમ્પેરેટિવ FI વધુ હોય છે. હજુ તમને છોડવાનો નથી હું.
આપે કહ્યું કે એફઆઈઆઈ ઉપર એનું વધારે અસર પડે છે, તો એનો અર્થ એ થાય ખરો કે એફઆઈઆઈ દેશમાંથી સ્થળાંતર કરવા માંડે તો શેર બજાર ઉપર એની સૌથી વધારે અસર પડે. આપણે દર્શક મિત્રોને સમજાવવાનું છે કે ભાઈ આ કન્ટ્રી રેટિંગ ડાઉન થયું તો એની અસર એફડીઆઈ પર નહીં પડે, એફઆઈઆઈ પર તાત્કાલિક પડશે, કારણ કે એફઆઈઆઈ આર કાઇન્ડ ઓફ એ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ વિથ એન આઈ, કે એમનું નજર એવી છે કે ટૂંકા ગાળામાં વધારે પૈસા કઈ રીતે કમાઈ લેવા. તો એ મોટા પાયે આ દેશમાંથી નિકાસ થઈ જાય, એક્ઝિટ થઈ જાય, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય અને દેશનું શેર બજાર એ સમય પૂરતું નીચે આવે એવું બને ખરું? ડેફિનેટલી એના જ હિસાબે જ્યારે ત્યારે આવું રેટિંગ, જ્યારે મૂડીઝની અસર એટલે ના આવી કે જેમ બકુલ સરે કીધું કે આગળ એનો ઇતિહાસ થોડો ખરાબ રહ્યો છે, પરંતુ હા S&P નું રેટિંગ ઉપર ટ્રસ્ટ વધારે છે લોકોને, જે અમને મારો એક્સપિરિયન્સ છે એ પ્રમાણે. S&P નું જો રેટિંગ આજે ડાઉનગ્રેડ આવ્યું તો કાલે એનું ડાયરેક્ટ ઇમિડિયેટ અસર શેર બજારમાં રહે. અને શોર્ટ ટર્મ જે એફઆઈ નું એક્ઝિટ છે, મેં તમને આગળ પણ જે જણાવ્યું કે એફઆઈ શું જોતી હોય છે, એનો એક થિયોરિટિકલ મેથડ છે કે ફોર એક્ઝામ્પલ આજે કોઈ કન્ટ્રીનું રેટિંગ BBB છે, એનાથી BBB માઇનસ થાય તો એ લોકોના જે થિયોરિટિકલ મોડેલ પ્રમાણે એ કન્ટ્રી ઇન્વેસ્ટમેન્ટને લાયક નથી કે એ કંપની ઇન્વેસ્ટમેન્ટને લાયક નથી, તો એ લોકો તરત જ પોતે ત્યાંથી એક્ઝિટ કરી લેતા હોય છે. જ્યારે એફડીઆઈ તો એકચ્યુઅલમાં ઇન્વેસ્ટ કરીને બેઠી છે, બિઝનેસના ભાગીદાર છે, તો એ બીજા દિવસે નીકળી નહીં શકે. જ્યારે એફઆઈ છે એની પાસે ઓપ્શન છે કે બીજા દિવસે અહીંથી નીકળી શકે. હા, એટલે એના હિસાબે શેર બજાર ઉપર આ રેટિંગ એજન્સીઓની જે પણ રેટિંગ અને આઉટલુક અપગ્રેડ કે ડાઉનગ્રેડ થાય અને જે સારી રિલાયબલ એજન્સી હોય તો એની અસર શેર બજાર અને એફઆઈ ના જે ઇન્વેસ્ટમેન્ટ છે એના પર આવતી હોય છે. હવે આ રવિના એક ખાલી સપ્લિમેન્ટરી વસ્તુ કહું કે મૂડીઝે 1 જૂને ડાઉનગ્રેડ કર્યું, સ્ટેબલ માંથી નેગેટિવ કર્યો આઉટલુક. ધેટ મીન્સ કે હવે આપણે ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડના બોટમ ઉપર છીએ અને સ્પેક્યુલેટિવ ગ્રેડના ટોપ ઉપર આવે, એટલે ત્યાંથી ગમે ત્યારે આપણે ટમ્બલ થઈને નીચે જઈએ. તેમ છતાં તમારો પ્રશ્ન હતો એટલે કહું છું, 1 જૂનથી અત્યાર સુધીમાં એફઆઈઆઈએ આપણા દેશમાં 23,000 કરોડ વધારાના ઇન્વેસ્ટ કર્યા છે, આ ડાઉનગ્રેડ થયું તેમ છતાં, અને એને જ કારણે આપણું માર્કેટ અત્યારના આટલું બધું ઉછળ્યું છે. એટલે એફઆઈઆઈસ એટલીસ્ટ દે હેવ ડિસ્કાઉન્ટેડ મૂડીઝ, એ વાત તો એકદમ એબ્સોલ્યુટલી ક્લિયર છે. બીજું એક બકુલભાઈને મૂડી સાથે મને લાગે છે લાંબા ગાળાનો પ્રેમ છે. ના, બીજું એક આમાં એક એડ કરીશ તો દર્શક મિત્રોને વધારે ઇન્ટરેસ્ટ આવશે. એનું એ છે કે આજે વર્લ્ડના સૌથી વધારે કોરોનાના કેસ એ યુએસમાં છે, વર્લ્ડના સૌથી વધારે કોરોનાના ડેથ એ પણ યુએસમાં છે. એનું જે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે કે એનું જે પણ ઇકોનોમિક પેરામીટર છે એ બધું જ યુએસમાં આ પરિસ્થિતિ અત્યારે કોરોનાના લીધે ખરાબ છે, છતાં નાસ્ટેક એના ઓલ ટાઈમ આઈથી 100 પોઈન્ટ ઉપર છે. આટલી મોટી ઇવેન્ટ, આટલી બધી અનસર્ટનિટી, ચાઇના ને યુએસ વચ્ચે કન્સર્ન, યુએસ ને ઈરાન વચ્ચે, યુએસ નોર્થ કોરિયા, આટલા બધા કન્સર્ન્સ હોવા છતાં નાસ્ટેક છે એ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે. એનો મીન્સ એ છે કે અત્યારે જે માર્કેટમાં નીચેના લેવલથી જે અપસાઇડ આવ્યું છે એનું મહત્વનો પાર્ટ છે લિક્વિડિટી છે. ટોપ જે G20 કન્ટ્રીઝ છે એ લોકોએ 8 થી 9 ટ્રિલિયન ડોલર લિક્વિડિટીનું ઇન્ફ્યુઝ કર્યું છે. સેન્ટ્રલ બેન્કો હજી પણ ટોટલ જે લિક્વિડિટી છે 21 ટ્રિલિયન ડોલર, ઇન્ડિયાની ટોટલ ઇકોનોમી 3 ટ્રિલિયન ડોલર નથી, જ્યારે વર્લ્ડમાં 21 ટ્રિલિયન ડોલરની લિક્વિડિટી થ્રુ સેન્ટ્રલ બેન્કર થ્રુ પેકેજીસ આવવાની છે. તો આ એની અસર છે. શેર બજાર પોતાની રીતે કંઈક બીજા ફેક્ટરમાં પણ થોડું ચાલે છે. અમલભાઈ, આ સમયગાળા દરમિયાન શેર બજાર જે કંઈ કર્યું, એક વસ્તુ તો લાગે છે આ વખતે કે ફિસ્કલ ડેફિસિટ બાબતમાં કોઈ પણ અનુમાનો કોઈ પણ કરશે તો એ બહુ સાચો નહીં પડે, કારણ કે હજુ આ સરકાર કઈ દિશામાં જશે અને ફિસ્કલ ડેફિસિટ બ્રીચ કરીને પણ જે રીતે તમારે લોકડાઉન ધાર્યા કરતા વહેલું હળવું કર્યું, એટલે ભૂખ જે છે તે ભય ઉપર સવાર થઈ એમ કહી શકાય. અને આ ભૂખ જ્યારે ભય ઉપર સવાર થાય ત્યારે બીજા પણ પગલા એવા આવે કે જેના કારણે સરકારે પોતે મુઠ્ઠી જરા ઢીલી રાખવી પડે. બકુલભાઈ સાહેબે કહ્યું એ વાત સાથે પણ હું સંમત છું કે અત્યારે ફિસ્કલ ડેફિસિટનું પકડી રાખી અને જર્મની જેવો દેશ જે રૂઢિચુસ્ત દેશ છે, જે ફિસ્કલ ડેફિસિટમાં માનતો જ નથી, એ દેશમાં પણ ફિસ્કલ ડેફિસિટને અભરૈયે ચડાવાઈ છે. ત્યાં બેસી રહેવા જેવું નથી. જો આવું થાય ને ફિસ્કલ ડેફિસિટ વધી જાય આપણી,
તો શું થાય? અને બીજું આના પછી બીજો પ્રશ્ન હું આપને પૂછું, કારણ કે એને વધારે કન્સર્ન આપણા દેશની રેટિંગ એજન્સી સાથે છે. જો અત્યારે જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને સરકાર ઉપર જે સખત દબાણ છે કે ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમીને તમે બને એટલી જલ્દી બહાર લાવો, અનએમ્પ્લોયમેન્ટને તમે ટેકલ કરો, એ સંજોગોની અંદર અને આપણે આ ચર્ચામાં જોયું કે રેટિંગ એજન્સીઓ જે કરતી હોય કરે એની અસર સ્ટોક માર્કેટ તરફ આપણે જોઈ, પણ કંપનીના પરફોર્મન્સનો આધાર આપણી ઇકોનોમી કેવી રીતે બહાર ચાલે છે એના ઉપર છે. ઇરિસ્પેક્ટિવ ઓફ વોટ ધ રેટિંગ્સ આર ગિવન, ઇફ અવર કંપની એન્ડ ઇફ અવર ઇકોનોમી ઇઝ ડુઈંગ વેલ, તો આની અસર ચોક્કસ પોઝિટિવ રહેતી હોય છે. એટલે ટૂંકમાં હું એમ કહું કે ફિસ્કલ ડેફિસિટથી ગભરાઈને જો તમે સારા પગલાં લેતા અચકાશો તો એ મોટામાં મોટી ભૂલ ગણાશે. કારણ કે આ રેટિંગ એજન્સીઓ કેવી રીતે ક્યારે રેટિંગ આપે છે એની ચિંતા આપણે એમ કહેવામાં આવે છે ને કે પ્રેક્ષકો શું કેવી રીતે જુએ છે એની ચિંતા કર્યા વગર એક ક્રિકેટરે તો પોતાનો બોલ જેમ રમવો હોય એમ જ રમવો પડે. સોરી ફોર ઇન્ટરવેન્શન, પણ તમે તમારા પાડોશીને જ કોન્ટ્રાડિક્ટ કરી રહ્યા છો. હા, એમણે એવું કહ્યું કે એફઆઈઆઈ નું એક ધોરણ છે કે 5% વધારે જો ફિસ્કલ ડેફિસિટ જાય તો એ લોકો પોતાનું રોકાણ પાછું ખેંચી લે છે. એ એફઆઈઆઈ એમનો વ્યૂ બદલે. જો એ લોકો જુએ કે આ દેશની અંદર રિકવરી તરફના પગલાઓ સારા લેવાયા છે તો આ એફઆઈઆઈ પણ આવા જ રેટિંગ એજન્સી જેવા જ હોય છે. એટલે એ લોકો એમનો વ્યૂ બદલે. અત્યારે મારા હિસાબે રેટિંગના એ કે બી ની સામે જોયા કરતા આઉટલુક પોઝિટિવ છે કે નેગેટિવ છે એના પર ઇમ્પોર્ટન્સ વધારે આપવી જોઈએ. અને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે આપણને આઉટલુક પોઝિટિવ આપ્યો છે અને એ પોઝિટિવ આઉટલુક ઉપર આપણે પકડી રાખવું જોઈએ. જે મૂડીએ નેગેટિવ આઉટલુક આપ્યો છે એ જરા ડેન્જરસ વસ્તુ છે. પણ એ મૂડી કે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરને જે કહેવું હોય તે કે જો આપણા દેશની અંદર તો સારા પગલાં આપણે લઈ અને ઇકોનોમીને મજબૂત કરીશું તો આ રેટિંગ એજન્સી અને એફઆઈઆઈ બધા બદલાયા કરતા હોય છે અને એ લોકો એટલે દર્શક મિત્રો, મેરા ભારત મહાન એ જો બરાબર ચાલતું હશે તો શેર બજાર જો એક વસ્તુ સમજી લેજો કે શેર બજારમાં કઈ નોટો છાપવાનું કારખાનું છે જ નહીં. કોઈ કમાય છે તો સામે કોઈ ગુમાવે છે. એટલે તમારા નિર્ણયો જયારે લો ત્યારે પહેલા એ વિચારી જોજો કે હું કમાવાનું, કોઈકે મને ટીપ આપી છે કે આના આટલા ભાવ થવાના છે તો સામે એ ગુમાવવાવાળો મૂર્ખો કોણ છે, આ સમજીને નિર્ણય લેવા જેવો છે. પણ તમે મને અમલભાઈ આ દેશમાં લઈ આવ્યા. હવે આ દેશમાં બે મુખ્ય એજન્સી છે, ક્રિસિલ જેમાં પણ પાછો 65% એનો માર્કેટ શેર છે અને એનામાં હિસ્સો પાછો તમારો એસએનપી નો એમાં સામેલ છે. એટલે ઇટ ઇઝ અંડર એસએનપીઝ અમરેલા. બીજી છે કેર, એ આઈડીબીઆઈ, યુટીઆઈ, કેનેરા બેંક ને બીજા બધા દ્વારા પ્રમોટેડ. હવે આ એજન્સીઓ જે લોન લેવા જાય છે, બેંકો પાસે જાય છે, એમને રેટિંગ આપે છે. અને જો એ બધા એટલા બધા હોશિયાર છે તો આ બધી કંપનીઓ આનો આવડો મોટો ડિફોલ્ટ કેમ થાય છે? એક તો એ લોકોના લિમિટેશન છે. લિમિટેશનની અંદર ધી એબિલિટી ટુ ડુ એક્ઝેક્ટ રિસર્ચ એક એ, અને બીજું દરેક બેંકો પાછા પોતાનું ઇન્ડિપેન્ડન્ટ રેટિંગ તો કરતા જ હોય છે. એ ક્રિસિલનું રેટિંગ જોશે, એ કેરનું પણ રેટિંગ ઘણી વાર મંગાવીને જોશે અને પછી પોતાનું ઇન્ડિપેન્ડન્ટ રેટિંગ કરતા હોય છે. એટલે તમને કહું કે અમુક ભૂલો તો આ બેંકોની એવી હોય છે કે ઠોઠ નિશાળિયાને તમે ગમે તેટલું ભણાવો પણ એના માર્ક ના આવે. એટલે અમુક લોનોની અંદર ને બધાની અંદર એ લોકોની ભૂલ એટલી સ્પષ્ટ હોય છે કે તમે કહ્યું કે છતાં પણ લોન બેડ થાય છે. એનું કારણ શું? એનું કારણ રેટિંગ એજન્સીઓનું તો હશે પણ એ ઉપરાંત એ લોકોની પોતાની પણ ભૂલો એટલી જ ઠોઠ નિશાળિયાને દંડા મારવા વાળા બહાર બેઠા હોય છે કદાચ. એ પણ એક કારણ હોય છે. કારણ કે પ્રી મેન્ડેટેડ વસ્તુઓને તમે માલિયાથી માંડીને એક એક કેસનો અભ્યાસ કરો તો આ બધાને પૂર્વાનુમાન આપ્યા હશે, રેટિંગ આપ્યા હશે, બેંકે પોતાનું અસેસમેન્ટ કર્યું છે. એ પછી જે કંઈ થયું છે તેમાં આજે જ આપણે મેહુલ ચોકસીની સમાચારમાં જોયું, નીરવ મોદીની વાત કરીએ તો ક્યાંક કંઈક તો આ એજન્સીઓ જે રેટિંગ આપે છે એમાં આખી સિસ્ટમને કોરોડ કરી કાઢી છે. કંઈક ગરબડ છે. એટલે દર્શક મિત્રો,
આ રેટિંગ વાળું જે નાટક છે એમાં પણ બધો પડદા ઉપાડવા વાળા ગિરાવવા વાળા કોણ છે એના ઉપર બહુ આધાર રાખે છે. એટલે આપણે રેટિંગને એટલે અટકાવી આ એજન્સીઓ વિશે ઘણું જાણ્યું. બકુલભાઈ સાહેબ પાસેથી આપણે જાણવું છે કે આ રિઝર્વ બેંક ઇન્ડિયાના વિશે, અર્થવ્યવસ્થા વિશે પૂર્વાનુમાન કરે છે અને પછી આપણને કહે છે પણ ખરી, અને એની પેલી મોનેટરી પોલિસી કમિટી પણ હોય છે. આપણે મોનેટરી પોલિસી કમિટીને અત્યારે નથી સ્પર્શવી, અત્યારે આપણે કોઈ એની ચર્ચા પણ નથી કરવી. કયો રેટ વધાર્યો ને રિવર્સ રેપો રેટ ઘટાડ્યો ને વધાર્યો ને આપણે એમાં જ પડવું. પણ રિઝર્વ બેંક સાહેબ આ જે અનુમાનો કરે છે, રિઝર્વ બેંકના પોતાના, આપ તો રિઝર્વ બેંક ચેર તરીકે પણ મને લાગે છે રહી ચૂક્યા છો, આપ રિઝર્વ બેંકને બહુ સારી રીતે જાણો છો અને આ વિષય છે આપનો. તો આ રિઝર્વ બેંક કઈ રીતે આ બધા નંબરો કાઢે છે? કારણ કે રિઝર્વ બેંક શુડ બી ડિપેન્ડેબલ, પણ ક્યારેક રિઝર્વ બેંક પણ ડિપેન્ડેબલ નથી રહેતી. જયનારાયણભાઈ, બાય એન્ડ લાર્જ રિઝર્વ બેંકના જીડીપી ગ્રોથ વિશેના અનુમાનો એ રિઝનેબલી ડિપેન્ડેબલ રહ્યા છે. એટલે બીજું કે બીજી બધી એજન્સીઓની જેમ પોતાનું જજમેન્ટ આપવામાં રિઝર્વ બેંક ઉતાવળ નથી કરતી, એટલે દે ટેક ધ ટાઈમ. બીજું કે દેશના આખા કોર્પોરેટ સેક્ટરનો અને બીજા બધા ઇન્ડિવિડ્યુઅલ સેક્ટર્સનો મેસિવ ડેટાબેઝ રિઝર્વ બેંક પાસે છે. રિઝર્વ બેંક પાસે ઘણું મોટું રિસર્ચ ડિવિઝન છે અને એટલે આ બધા ફિગર્સના એસ્ટિમેટ કરે છે. એટલે બીજી બધી એજન્સી જેમ કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન છે કે બીજી એજન્સીઓએ જે એસ્ટિમેટ્સ કાઢ્યા હોય તે ઉપરાંત રિઝર્વ બેંક પાસે એટલી એક્સપર્ટીઝ છે કે એના વિશે ઇન્ડિપેન્ડન્ટ ઓપિનિયન લે, એટલે એને કોટ કરે છે, પણ એટ ધ સેમ ટાઈમ એમના પણ એસ્ટિમેટ્સ ઇન્ડિપેન્ડન્ટ હોય છે. એટલે જેમ કે દાખલા તરીકે રિઝર્વ બેંકે બહુ સ્પષ્ટ રીતે કહ્યું ગઈ મોનેટરી પોલિસીના એનાઉન્સમેન્ટમાં કે આપણા દેશનો જીડીપી ગ્રોથ આ વર્ષે નેગેટિવ ટેરિટરીમાં જશે. ધેટ મીન્સ એ લોકોએ નંબર નથી આપ્યો, પરંતુ નેગેટિવ ટેરિટરીમાં જશે એવી વાત કરે છે. અને અત્યારના આપણા દેશના 2020-21ના જીડીપી ગ્રોથના અનુમાનોની વાત કરીએ તો હજી કેટલાક ઓપ્ટિમિસ્ટ છે કે જે કહે છે કે 1 કે 1.5% પોઝિટિવ ગ્રોથ રેટ હશે. નેગેટિવમાં 1-1.5% નેગેટિવથી માંડીને 4.5% સુધી આપણા દેશનો જીડીપી ગ્રોથ નેગેટિવ થઈ શકે એવા અનુમાનો છે. જેમ કે વર્લ્ડ બેંકે કહ્યું છે કે 3.2% જેટલો નેગેટિવ ગ્રોથ આપણા દેશનો આ વર્ષમાં થશે. એટલે જુદી જુદી એજન્સીઓ, પણ આજની તારીખમાં ઇન્ડિયાના જીડીપી ગ્રોથના એસ્ટિમેટ્સની વાત કરીએ તો મેજોરિટી પ્લેયર્સ એમ કહી રહ્યા છે કે આપણા દેશનો જીડીપી ગ્રોથ નેગેટિવ હશે. કેટલો હશે એ હજી ક્લિયર નથી, પણ એક બાબત ઉપર કન્સેન્સસ છે કે 2021-22માં આપણા દેશનો જીડીપી ગ્રોથ સબસ્ટેન્શિયલી પોઝિટિવ તો હશે જ, પરંતુ ઘણો વધારે હશે. 7%થી ઓછો ગ્રોથ રેટ આપણા દેશનો 21-22નું કોઈનું અનુમાન છે નહીં. લોકો 8% ને 9%ની પણ વાત કરી રહ્યા છે. એટલે આપણે આ જો ક્રેડિટ રેટિંગ ને બધાની વાત કરીએ તો એક તો એકદમ શોર્ટ ટર્મ હોય કે જે આવતા 1 ક્વાર્ટર કે 2 ક્વાર્ટરની વાત કરીએ, એટલે શોર્ટ ટર્મ ડેટનું રેટિંગ. ફોરેન ઇન્વેસ્ટરો, ઇવન એફઆઈઆઈ એ સાવ 15 દિવસ ને 25 દિવસ ને મહિનાના બેસિસ ઉપર ના આવે. એટલે જો એમનો 6 મહિનાથી 12 મહિનાનો પર્સપેક્ટિવ ગણીએ કોઈ પણ ઇન્વેસ્ટરનો તો એ આઉટલુક પોઝિટિવ છે. અને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરે આપણો આઉટલુક પોઝિટિવ એટલે કે સ્ટેબલ આઉટલુક એટલા માટે કહ્યો છે. કેમ? કારણ કે આવતા વર્ષનો ગ્રોથ રેટ એ ઘણો એન્કરેજિંગ હોવાનો છે. એટલે આપણે શોર્ટ ટર્મને પ્રાધાન્ય ન આપવું જોઈએ અને ઇન્વેસ્ટરોએ પણ શોર્ટ ટર્મને પ્રાધાન્ય ન આપવું જોઈએ. દર્શક મિત્રો, એક વાત આના પરથી સ્પષ્ટ થાય છે કે આ બધી જે અનુમાનો, પૂર્વાનુમાનો આવે છે એમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે અનુમાનો મૂકે છે તે પ્રમાણમાં વધુ વિશ્વાસપાત્ર હોય છે અને રિઝર્વ બેંક પાસે બહુ મોટું એક વ્યવસ્થા તંત્ર છે જે આવી રિસર્ચ કરી શકે.
એનું જે મોડેલ છે એ ડાયનેમિક ફેક્ટર મોડેલ છે અને 12 જુદા જુદા ફેક્ટરનો ઉપયોગ કરીને આ નક્કી કરવામાં આવે છે, જેમાં સેન્સેક્સ, નોન ફૂડ ક્રેડિટ, એક્સચેન્જ રેટ, ઔદ્યોગિક ઉત્પાદન, કાર સેલ્સ, ટ્રેડ નંબર જેવા અન્ય ઇન્ડિકેટરનો ઉપયોગ પણ કરે છે. પણ બકુલ સાહેબ, મારે પૂછવું છે કે 2018માં રિઝર્વ બેન્કે એન્યુઅલ સિરીઝ ઓફ ડેટા 2004-05 થી 2011-12 કર્યા હતા. આપને લાગે છે આ બંધ કરી દીધા, તો આપને લાગે છે કે એની યુટિલિટી હતી કંઈ? કોકને અર્થશાસ્ત્ર, ભારત દેશના અર્થશાસ્ત્રનો ઇતિહાસ સમજવો હોય અથવા તો એના ક્યાંક ને ક્યાંક પૂર્વાનુમાનો કરવા હોય તો આની કોઈ ઉપયોગિતા હતી ખરી? ઉપયોગિતા તો બધા જ પાસ ડેટાની, એમ કે જેમ કે દાખલા તરીકે આપણો દેશ આઝાદ થયો ત્યારે 48-49 આપણું બેઝ યર હતું જીડીપીનું. ત્યાર પછી 60-61 આવ્યું, ત્યાર પછી 68-69 થયું. એવી રીતે આપણા દેશના જીડીપીના, અને બીજું કે આપણા અર્થતંત્રનું સ્ટ્રક્ચર બદલાયા કરે, નવી નવી પ્રોડક્ટ્સ આવે, એક્ઝિસ્ટિંગ સેક્ટર્સના પર્સન્ટેજીસ બદલાય, એટલે દેશના અર્થતંત્રનું સ્ટ્રક્ચર બદલાય. અને એ સ્ટ્રક્ચર બદલાય એટલે જે તમે બેઝ યર ગણ્યું હોય એ બેઝ યરને તમારે દર 5 વર્ષે 10 વર્ષે ચેન્જ કરવું જોઈએ. કેટલા વર્ષમાં ચેન્જ કરવું એનો આધાર સ્ટ્રક્ચરલ ચેન્જ કેટલો રેપિડ છે એના ઉપર છે. હવે જેમ કે આપણા અર્થતંત્રમાં છેલ્લા 5-7 વર્ષમાં જેટલા મેજર સ્ટ્રક્ચરલ ચેન્જીસ થયા છે એ કદાચ આગલા 10 વર્ષમાં નહીં થયા હોય, અને પાછલા 10 વર્ષમાં જે થયા હતા એ કદાચ આગલા 30 વર્ષમાં નહીં થયા હોય, એટલા સ્ટ્રક્ચરલ ચેન્જીસ થયા. એટલે બેઝ યરને ટ્રેડિશનલી બદલતા રહેવું પડે. પરંતુ આપણા દેશમાં વસ્તુ એક ટેવ પડી ગયેલી છે કે કોઈ પણ વસ્તુને મોટિવ એટ્રીબ્યુટ કરી દેવામાં આવે છે, અને મોટિવ સામાન્ય રીતે પોલિટિકલ, અને જે પોલિટિશિયનો આ મોટિવ એટ્રીબ્યુટ કરે છે એમને અર્થતંત્ર વિશેનું જ્ઞાન ઘણું ઓછું હોય છે. એટલા માટે બેઝિક વસ્તુઓને જોતા નથી. બકુલ સાહેબ, વચ્ચે એક નાનો થોડોક તોફાની પ્રશ્ન પૂછવો છે આપને. આપ ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી સાથે કેટલા સંમત થાવ છો આ બાબતમાં કે અર્થશાસ્ત્રી નથી જે લોકો આ વાતો કરે છે તે, અને એમને અર્થશાસ્ત્રનું ભાન નથી? ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી એ ઇઝ અ રિસ્પેક્ટેડ જેન્ટલમેન, પરંતુ પોલિટિક્સમાં એન્ટર થયેલા બધા રિસ્પેક્ટેડ જેન્ટલમેન હંમેશા બધી વાત સેન્સિબલ કરે એ જરૂરી નથી. એટલા માટે એમની કરેલી વાતોમાંથી 80-85% વાતો ઘણી સેન્સિબલ અને પરફેક્ટ હોય, પણ 10-15% એવા ગતકડા મૂકે કે જેમાં તમે માથું કૂટો કે ભાઈ આ આવું. But he is respected and he is feared also. વિશ્વ બેંક ને IMF ની આપણે ચર્ચા કરી. વિશ્વ બેંક કઈ રીતે શું કરે છે, બીજા દેશો સાથે કઈ રીતના એના સંબંધો રાખે છે, રવિભાઈ એની વાત કરી. હવે એ બધી વાતને આપણે સાથે લઈએ તો આપે ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ની વાત પણ સમજાવી દીધી છે. ઘર આગળ ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ ઉપર શું વાત થાય છે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શું વાત થાય છે. તો ભારતનું વિદેશી દેવું જે છે, કેટલાક બુદ્ધિશાળી લોકો એમ કે છે કે ભારતનું વિદેશી દેવું ખૂબ ઓછું છે જીડીપી પર્સન્ટેજના પ્રમાણમાં, કે પણ એ પણ નથી સમજતા કે ભારતનો વિદેશ વ્યાપાર પણ ખૂબ ઓછો છે. જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એમાં ભારતનો ફાળો 1.5%થી ઓછો છે. એટલે આ ભારતનું વિદેશી દેવું ઓછું છે, અને એટલે હવે એ દિશામાં જે તે પોલિટિશિયન્સ ઓફ ધ ડે ની નજર ફેલાય અને ત્યાંથી દેવું ઊભું કરવાના પ્રયત્નો કરવામાં આવે તો એ દેશ માટે ઉપકારક રહે કે દેશ માટે મુશ્કેલી ઊભી કરનાર નીવડે? અત્યારે પણ આ NRI ડિપોઝિટ બાબતમાં એ જ મોટી ચર્ચા થાય છે કે દેર આર હોટ ડિપોઝિટ્સ કે જે ગમે ત્યારે ચાલી જઈ શકે છે, અને ધેટ કેન બ્રિંગ ડાઉન એટલીસ્ટ બાય 25-30% અવર ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ. બીજા એક ફટકો આપણને વાગ્યો છે, ગલ્ફમાંથી હવે કોન્ટ્રાક્ટ નથી એ લોકો રિન્યુ કરતા, એટલે રેમિટન્સીસ ફ્રોમ ધ ગલ્ફ વેર ધી હાઈએસ્ટ, ત્યાંથી સૌથી વધારે પૈસા આવતા હતા. એ આપણને જે લગભગ $47 બિલિયન જેટલી આપણી રેમિટન્સીસ હતી એના ઉપર પણ આપણને કુઠારાઘાત થયો છે. આ પરિસ્થિતિમાં વિદેશી દેવું લેવું વ્યાજબી ગણાય અથવા તો વિદેશી દેવું લેવું એ આપને યોગ્ય લાગે છે? આ કોરોનાએ જે પરિસ્થિતિ ઊભી કરી છે, જ્યારે પહેલી પ્રાઇમ મિનિસ્ટરની સ્પીચ હતી એમાં મેં સાંભળ્યું હતું
કે આ એક એવી બીમારી છે જેમાં કોઈ એક દેશ બીજા દેશનું નથી કે કોઈ એક બીજાનું નથી. તો આના હિસાબે શું છે કે કોઈ પણ દેશ છે, અત્યારે વર્લ્ડ બેંકનું હમણાં જ મેં એનું કમેન્ટ સાંભળતો હતો, એમની પ્રેસ કોન્ફરન્સ લાઈવ હતી, કે આટલી બધા દેશોએ દેવા માટે ત્યાં એપ્લિકેશન કરી છે કે વર્લ્ડ બેંક પાસે પણ એટલા સોર્સ નથી કે એ લોકો બધા જ દેશની રિક્વાયરમેન્ટ છે પૂરી કરી શકે. IMF પાસે છે, સાથે આપણે પણ એશિયન ડેવલપમેન્ટ બેંક પાસે દેવા માટે એપ્લિકેશન કરી છે. તો પહેલો ક્વેશ્ચન એ છે કે એ લોકો કેટલું દેવું આપશે, એપ્લિકેશન કરેલી છે. સાથે આપણી પાસે રિસોર્સિસ આ ટાઈમ ઘણા લિમિટેડ છે. બેઝિકલી જો છેલ્લા 2 મહિનાનું GST કલેક્શન જોઈએ અને એની સામે છેલ્લા 2 મહિનાનું જે ગવર્મેન્ટનો ખર્ચા અને આગળના આવતા 2 થી 3 મહિનાની જે પરિસ્થિતિ, હજી કોરોનાના કેસીસ જે વધી રહ્યા છે, હજી પણ લોકડાઉન ઓપન થઈ રહ્યું છે, પણ 100% જે કેપેસિટી હતી, જે ડિસેમ્બર 2019 ની કેપેસિટી ઉપર આવતા, મારા મત મુજબ જ્યારે કોરોનાની વેક્સિન આવે ત્યારબાદ જ આ પોસિબલ છે. તો ગવર્મેન્ટને આ વર્ષે ઓલરેડી જે બજેટમાં ડેફિસિટ વધારવાની જરૂર પડી, બોરોઈંગ લેવાની જરૂર પડી, પણ એના પછી આ કોરોના પરિસ્થિતિ આવી છે. એના હિસાબે ગવર્મેન્ટને અત્યારે જે ફિસ્કલ પોઝિશન છે, સ્ટેટ્સ બધાની જે ફિસ્કલ પોઝિશન છે એ ઉપર આપણે દેવું લેવું જ પડશે. મીન્સ આના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી, આપણી પાસે રિસોર્સિસ નથી. આપણી પાસે ડેફિનેટલી અત્યારે જે ડેટ ટુ GDP રેશિયો છે જે તમે વાત કરી એ 70% છે. મીન્સ કે એ ઓલમોસ્ટ ઘણા દેશોથી આપણે ઓછું છે. પણ ડેવલપિંગ નેશન છે એમાં અને ડેવલપ્ડ નેશન છે એનો ઘણો ફેર છે. ડેવલપિંગ નેશનમાં કદાચ આપણું ડેટ ટુ ઇક્વિટી રેશિયો બધાની સાથે હોય, પણ ડેવલપ નેશનમાં અમેરિકા છે કે ચાઇના જેવી કન્ટ્રી સાથે કદાચ આપણે ડાયરેક્ટલી એને કમ્પેર ના કરી શકાય. પણ આપણે હજી પણ દેવું લઈશું જો વિકાસના કામ માટે લઈશું, જો હેલ્થ બચાવ માટે લઈશું, જો આનો આગળ પ્રોપર યુટિલાઇઝેશન થાય અને એનું જે પરિણામ ઇકોનોમીમાં આવશે, જે રીતે બધી જ એજન્સીઓએ 2021-22ના જે GDPના ગ્રોથ રેટના આશા વ્યક્ત કરી છે, મારા હિસાબે જો એવી પરિસ્થિતિ ઊભી થશે ને એના માટે જો આપણે દેવું લઈશું તો એ દેવું આપણા માટે ઘણો ઉપકારદાયક સાબિત થઈ શકે છે. થેન્ક યુ. હા, થેન્ક યુ. દર્શક મિત્રો, આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈને કોઈ દે નહીં ને બેનને કોઈ લે નહીં. તમારે તો દેવું લેવું છે, પણ તમારી એ પાછી આપવાની શક્તિનો પણ તમારે ખ્યાલ રાખવો પડશે. પણ અમલભાઈ, મારે તમને પૂછવું છે કે આ વિદેશની વાતો આપણે કરીએ છીએ, તો આ જ સમયગાળા દરમિયાનમાં બેંકોમાં 3 લાખ કરોડ રૂપિયાની વધારાની ડિપોઝિટો આવી છે. એક્ઝેક્ટલી. તો એ તમે ત્યાંથી એને ટેપ કરવાની વાત કેમ નહીં વિચારી શકો? એટલે પહેલામાં પહેલું તો આપણે બેંકની પાસે અત્યારે સરપ્લસ પૈસા પડેલા છે, એટલે જો ગવર્મેન્ટ પોતાના નવા બોન્ડ કે નવા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ લાવશે તો એ બહુ સારી રીતે ભરાઈ જશે એ લાગે છે. ત્યાર પછીના પૈસા એ પછી પણ જો ખૂટે અને ખૂટશે તે પૈસા તમે ફોરેનથી બોરો કરવા પડે. પણ ફોરેનથી બોરો કરતી વખતે 2 વસ્તુ ધ્યાન રાખવી પડે. એક તો કે તમારે ફોરેન એક્સચેન્જમાં એ તમારે રિટર્ન કરવા પડશે. એટલે આપણો એક્સચેન્જ રેટ કેવી રીતે બિહેવ કરે છે એના ઉપર પણ ખૂબ મોટો આધાર ફોરેન બોરોઈંગનો રહેવાનો, નંબર 1. અને નંબર 2 કે ડેટ બાય ઇટસેલ્ફ ઇઝ નોટ બેડ, પણ તમે એ ડેટનો ઉપયોગ પ્રોડક્શન વધારવામાં, એમ્પ્લોયમેન્ટ વધારવામાં અને GDP વધારવામાં જો કરશો તો એ ડેટ તમે સારી રીતે પચાવી શકશો. થેન્ક યુ. ક્રેડિટ રેટિંગ એજન્સી જે રીતે ઇફ ને બટ કે છે એવું આપનો જવાબ છે, પણ એ તો જે તે દેશની સરકાર શું કરે છે તેના ઉપર આધારિત છે. બકુલભાઈ સાહેબ, આપે છેલ્લો પ્રશ્ન અને બહુ ટૂંકાણમાં મારે આપની માર્ગદર્શન જોઈએ છે કે આપે ગઈ વખતે ચર્ચામાં કહ્યું હતું કે માર્ચ મહિનામાં આવો કોરોના આવ્યો એટલે સરકારના ખર્ચા થયા નથી. ધેર ઇઝ લોટ ઓફ સેવિંગ વિથ ધ ગવર્મેન્ટ. જૂના જે સરકારના એકાઉન્ટ છે એમાં પણ પબ્લિક ફાઇનાન્સ કમિટીનો અહેવાલ છે તે પ્રમાણે ઘણું મોટું સેવિંગ છે. રાજ્યો પાસે 9 લાખ કરોડ રૂપિયા જેટલું સેવિંગ્સ પડ્યું છે. તો આ બધું કોઈ ચેનલથી અંદર આવી શકે ખરું? હવે આમાં જે વિચિત્ર વસ્તુ છે તે એ છે કે વાત સાચી કે ખર્ચા ઓછા થયા છે, ખર્ચા બચ્યા છે, પરંતુ પ્રોબ્લેમ એ નડ્યો છે કે જે ટેક્સ ફેબ્રુઆરી અને માર્ચમાં પેએબલ હતો એ કોરોનાના લોકડાઉનને કારણે મોરેટોરિયમમાં આવી જવાથી ટેક્સ રેવન્યુની અંદર બજેટ રજૂ થયું 1 ફેબ્રુઆરીએ ત્યારે જે ધારણા હતી એના કરતા ઘણું વધારે મોટું ટાંચું પડ્યું છે. એટલે એક વસ્તુ એમાં એડ કરી દો ને, અડધી જ મિનિટ છે આપણી પાસે. બજેટમાં ટાંચું પડ્યું છે, પણ પેલી જે ક્રૂડના ભાવ ઘટ્યા એના ઉપર
આજે ₹70 આપણે ટેક્સ સરકારને ભરીએ છીએ, તો અને હમણાં પાછા 2 વખત વધ્યા છે ભાવ, તો એ પૈસા ક્યાં જવાના? એટલે જ તો કહ્યું મેં કે 2 લાખ કરોડ જેટલી રકમ રાજ્ય સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે માંગ વધારવા માટેના સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરવા. પણ એક વાત જે રવિએ કહી એમાં મારે કહેવું છે કે 70% રેશિયો ભલે આપણો ડેટ જીડીપી નો હોય, પણ એમાંનું મોટા ભાગનું ડેટ ડોમેસ્ટિક છે અને ડોમેસ્ટિક ડેટની ચિંતા કરવાની ના હોય. ખરેખર ચિંતા એક્સટર્નલ ડેટની હોય. આપણો એક્સટર્નલ ડેટ સર્વિસ રેશિયો દુનિયાના આપણી સાઇઝના કન્ટ્રીઝની કમ્પેરિઝનમાં ઓછામાં ઓછો છે અને એને કારણે આપણું ક્રેડિટ રેટિંગ વધારે સારું હોવું જોઈએ, કારણ કે ડેટ સર્વિસ રેશિયો ઇઝ અ ક્રિટિકલ પેરામીટર ઇન ક્રેડિટ રેટિંગ. થેન્ક યુ સર. દર્શક મિત્રો, ખૂબ જ રસપ્રદ ચર્ચા થઈ. આ અભિમન્યુના બધા જ કોઠા ભેદવાનો પ્રયાસ હતો. એમાં ક્યાંક ને ક્યાંક તો કોક જગ્યાએ દ્રોણાચાર્ય, કોક જગ્યાએ કૃપાચાર્ય રસ્તામાં આવે જ, અને એ જ વસ્તુ આ ક્રેડિટ રેટિંગ એજન્સીના રેટિંગ બાબતમાં હોય છે. એમ સમજીને ચાલવાનું. એમાં ઘણા બધા ક્યાંક ને ક્યાંક વસ્તુઓ ધારણાઓ ઉપર આધારિત છે, ક્યાંક કશું જાણી જોઈને પણ મેનેજ કરવામાં આવ્યું હોય એવી પણ શક્યતાઓ નકારી ન શકાય. એટલે આ બાબતોને ટેક ઇટ વિથ એ પિંચ ઓફ સોલ્ટ હું નહીં કહું, ટેક ઇટ વિથ એ હેન્ડફુલ ઓફ સોલ્ટ. મુઠ્ઠી ભરીને મીઠું હાથમાં રાખીને તમે આ બધું સમજવાનો પ્રયત્ન કરજો અને જાતે પ્રયત્ન કરવા કરતા રવિભાઈ જેવા કે અમલભાઈ જેવા કે બકુલભાઈ સાહેબ જેવાની પાસે જે કંઈ સલાહ લેવાની હોય તે લઈને આગળ ચાલવું. ખૂબ રસપ્રદ ચર્ચા રહી દર્શક મિત્રો. રવિભાઈ આપનો, અમલભાઈ આપનો, બકુલભાઈ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રી દર્શક મિત્રો. મળીશું ફરી આવતીકાલે એક નવા વિષય સાથે.